સાંભળીએ આજનું પ્રાસંગિક આરબીઆઈ સ્થાપના દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ. આજે 1 એપ્રિલ છે. સમગ્ર વિશ્વ જ્યારે આ દિવસને એપ્રિલ ફૂલ્સ ડેની નિર્દોષ મજાકમાં ઉજવી રહ્યું છે, ત્યારે ભારત માટે આ ઐતિહાસિક ગૌરવનું પ્રતીક છે. આજના દિવસે ભારતની મધ્યસ્થ બેંક ભારતીય રિઝર્વ બેંક પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. 1 એપ્રિલ 1935ના રોજ અસ્તિત્વમાં આવેલી આ સંસ્થા આજે ભારતના આર્થિક સાર્વભૌમત્વ, નાણાકીય સ્થિરતા અને પ્રગતિનો સૌથી મજબૂત સ્તંભ બની ગઈ છે. ભારત સરકારના અધિકૃત સ્ત્રોતો અને આરબીઆઈ એક્ટ 1934ના દસ્તાવેજો પર નજર કરીએ તો આ સંસ્થાની સફર આધુનિક ભારતના નિર્માણની પાયાની ગાથા સમાન લાગે છે. રિઝર્વ બેંકની સ્થાપના પાછળનો ઇતિહાસ બ્રિટિશ શાસનકાળ દરમિયાનની આર્થિક જરૂરિયાતો સાથે જોડાયેલો છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતની નાણાકીય સ્થિતિ ડામાડોળ હતી, જેને સુધારવા માટે એક કેન્દ્રીય નિયમનકારી સંસ્થાની તાતી જરૂરિયાત હતી. આ ઉદ્દેશ્ય સાથે 1926માં રોયલ કમિશન ઓન ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સની રચના કરવામાં આવી, જે તેના અધ્યક્ષના નામ પરથી હિલ્ટન યંગ કમિશન તરીકે પ્રચલિત થયું. આ કમિશને ભારતમાં ચલણ અને ધિરાણ પર નિયંત્રણ રાખવા માટે એક મધ્યસ્થ બેંકની સ્થાપના કરવાની મજબૂત ભલામણ કરી હતી. આ ભલામણોના આધારે બ્રિટિશ ભારતની ધારાસભામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 પસાર કરવામાં આવ્યો. આ કાયદા હેઠળ 1 એપ્રિલ 1935ના રોજ આરબીઆઈએ વિધિવત રીતે પોતાની કામગીરી શરૂ કરી. શરૂઆતમાં આરબીઆઈ સંપૂર્ણ સરકારી સંસ્થા નહોતી, પરંતુ તે ખાનગી શેરધારકોની માલિકીની બેંક તરીકે શરૂ થઈ હતી, જેની પ્રારંભિક મૂડી 5 કરોડ રૂપિયા હતી. તેનું પ્રથમ મુખ્ય મથક કોલકાતામાં હતું. પરંતુ ભારતની આર્થિક રાજધાની તરીકે મુંબઈનું મહત્વ વધતા 1937માં તેને કાયમી ધોરણે મુંબઈ ખસેડવામાં આવ્યું, જ્યાં તે આજે પણ કાર્યરત છે. ભારતની આઝાદી બાદ દેશના આર્થિક હિતોના રક્ષણ માટે બેંકનું સરકારીકરણ કરવું અનિવાર્ય હતું. આ અંતર્ગત 1 જાન્યુઆરી 1949ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટ્રાન્સફર ટુ પબ્લિક ઓનરશિપ એક્ટ હેઠળ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યારથી આરબીઆઈ ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત અને અત્યંત શક્તિશાળી સંસ્થા બની ગઈ છે. ઘણીવાર સામાન્ય માનવી એમ માનતો હોય છે કે આરબીઆઈનું કાર્ય માત્ર ચલણી નોટો છાપવાનું છે, પરંતુ વાસ્તવમાં તેના કાર્યો અર્થતંત્રના દરેક ખૂણે વિસ્તરેલા છે. આ ઉપરાંત તે બેંકોની બેંક તરીકે ઓળખાય છે. ભારતની તમામ શેડ્યુલ્ડ બેંકોનું લાયસન્સ આપવાથી લઈને તેમના પર દેખરેખ રાખવાનું કાર્ય આરબીઆઈ કરે છે. જ્યારે કોઈ બેંક આર્થિક મુશ્કેલીમાં હોય ત્યારે આરબીઆઈ લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ તરીકે તેને ટેકો આપીને સામાન્ય નાગરિકોના જમા નાણાંની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. 21મી સદીના આધુનિક યુગમાં આરબીઆઈએ પોતાની કાર્યશૈલીમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવ્યા છે. આજે ભારત જે યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ પર ગર્વ કરે છે, તેની પાછળ આરબીઆઈની મજબૂત નિયમનકારી નીતિઓ રહેલી છે. સુરક્ષિત વ્યવહારો માટે એનઈએફટી, આરટીજીએસ અને હવે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી જેવા આયામો દ્વારા આરબીઆઈએ ભારતને વિશ્વમાં ફિનટેક ક્ષેત્રે અગ્રેસર બનાવ્યું છે. આજે 1 એપ્રિલના રોજ જ્યારે આપણે નવા નાણાકીય વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે ભારતીય રિઝર્વ બેંકનો આ સ્થાપના દિવસ આપણને યાદ અપાવે છે કે મજબૂત આર્થિક પાયા વિના કોઈ દેશની આર્થિક સત્તા બનવાની કલ્પના શક્ય નથી. છેલ્લા 91 વર્ષની સફરની સાક્ષી એ છે કે આરબીઆઈ માત્ર એક બેંક નથી, પરંતુ તે ભારતીય અર્થતંત્રની સુરક્ષા કવચ છે. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક આરબીઆઈ સ્થાપના દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ.